ગુજરાતી કાઠિયાવાડી લાહા લાડુ છે તે એકદમ પરફેક્ટ એવા બની અને તૈયાર છે। તો આપણે લાડુને તોડી અને જોશું તો તમે જોવો છો કે લાડુ છે તે એકદમ પરફેક્ટ પોચા અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા। તો આ લાડુ જોતા જ તમને ખાવાનું મન થઈ જશે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ લાહા લાડુની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવશું લાહા લાડવા। તો જે ગુજરાતી કાઠિયાવાડી લાહા લાડવા બનતા હોય તે બનાવશું। તો આપણે લાહા લાડવા બનાવવા માટે જે રેગ્યુલર ચણાનો લોટ ઉપયોગ કરતા હોય તે 1 કિલો લોટ લીધેલો છે। તો તેની જગ્યાએ તમે કોઈ પણ પેકિંગના લોટનો ઉપયોગ કરી શકો છો। આપણે પરફેક્ટ માપ સાથે લાહા લાડવા બનાવશું। આપણે માપના હિસાબથી જોઈ તો 1 કિલો લોટ લીધેલો છે અને આપણે 1 બાઉલ ચણાનો લોટ છે। તો તમે જોઈ શકો છો તો તેની સામે આપણે 400 ગ્રામ ખાંડનો ઉપયોગ કરશું અને 250 ગ્રામ ઘીનો ઉપયોગ કરશું। તો આપણે થોડો થોડો લોટ કરી અને બધો જ લોટ પહેલાં આપણે ચાળી લેશું। તો તમે જુઓ છો કે લોટ આપણે એકદમ સારી રીતે ચાળી અને તૈયાર કરી લીધો છે। તો આ રીતે લોટને તૈયાર કરી અને તેમાં આપણે અડધી વાટકી તેલનું મોણ દેશું। તો આપણે કિલો લોટ સામે અડધી વાટકી તેલનો ઉપયોગ કરેલો છે। તો આપણે મિક્સ કરી અને લોટને તૈયાર કરી લેશું। તો આ રીતે તેલનું મોણ દઈ અને આપણે લોટને બાંધી લેવાનો। તો લોટને બાંધવા માટે આપણે આંગળી હાથપ ગરમ પાણી કરી અને લોટને બાંધી લેશું। તો આપણે આ રીતે આંગળી હાથપ ગરમ પાણી કરી અને તે રીતે પાણીનો ઉપયોગ કરવાનો। તો આપણે જરૂર પ્રમાણે પાણીનો ઉપયોગ કરશું। તો આપણે જો આ રીતે કઠણ લોટ તૈયાર કરી અને આપણે મૂઠિયા તૈયાર કરી લેવાના। તો લોટને જરાય ઢીલો નહીં રાખવાનો। તો લોટ હંમેશા આ રીતે કઠણ જ તૈયાર કરવાનો। તો આ રીતે ગરમ પાણીનો ઉપયોગ કરી અને આ રીતનો કઠણ લોટ રાખી અને આપણે આ રીતે બધા જ મૂઠિયા તૈયાર કરી લેવાના। તો તમે જુઓ છો કે આપણે બધા જ મૂઠિયા આ રીતે બનાવી અને તૈયાર કરી લેવાના। તો આ રીતનો એકદમ કઠણ લોટ રાખી અને જો તમે મૂઠિયા બનાવશો તો મૂઠિયા એકદમ પરફેક્ટ બનશે। એ બધા જ મૂઠિયા આ રીતે બનાવી અને તૈયાર કરી લીધા છે। આપણે મૂઠિયાને તળી લેશું। તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને આ રીતે બધા જ મૂઠિયા તળી લેશું। તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધા જ મૂઠિયા પહેલાં તળી અને તૈયાર કરી લેશું। તો તમે જુઓ છો કે મૂઠિયા આપણા એકદમ સારા એવા તળાઈ ગયા છે અને બ્રાઉન કલરના થઈ ગયા છે। તો આ રીતે બ્રાઉન કલરના થાય તેવા મૂઠિયાને આપણે તળી લેવાના। તમે જુઓ છો કે મૂઠિયા આપણા એકદમ સારા એવા તળાઈ ગયા છે। તો આ રીતે બધા જ મૂઠિયાને તળી અને તૈયાર કરી લેવાના। મૂઠિયા એકદમ સારા એવા ઠંડા થઈ ગયા છે। તો તેને આપણે આ રીતે ભૂકો કરી લેશું। તો તમે જોઈ શકો છો કે મૂઠિયા આપણા એકદમ સારા એવા તળાઈ ગયા છે અને ભૂકો પણ એકદમ સારો એવો થઈ જાય છે। તો તમે જોઈ શકો છો। તો આ રીતે મૂઠિયા જો તમે તળશો તો એકદમ આસાનીથી ભૂકો થઈ જશે। તો આપણે બધા જ મૂઠિયાને આ રીતે ભૂકો કરી લેશું। બધા જ મૂઠિયાનો આપણે આ રીતે ભૂકો કરી લીધો છે। તો મૂઠિયા એકદમ પરફેક્ટ એવા આપણા બની અને તૈયાર હતા। તો આ રીતે જો તમે પરફેક્ટ માપથી મૂઠિયા બનાવી અને તૈયાર કરશો તો ભૂકો એકદમ સારો એવો થશે અને અંદર જરાય કાચા પણ નહીં રહે।
તો એકદમ પરફેક્ટ રીતે આપણે મુઠિયા તળી અને તૈયાર કરી લીધા છે. તો તેને આપણે મિક્સર બાઉલમાં ઉમેરી અને તેને પીસી અને તેનો ભૂકો તૈયાર કરી લેશું. આપણે થોડો થોડો ભૂકો ઉમેરી અને તેને પીસી લેશું. પીસી અને તેને ચૂરમું તૈયાર કરી લીધું છે. તો બધો જ ભૂકો છે તેને આપણે મિક્સરમાં આ રીતે પીસી અને તેનું બધું જ ચૂરમું તૈયાર કરી લેશું. તો આપણે મુઠિયાનું આ રીતે ચૂરમું તૈયાર કરી લીધું છે. તો તેની આપણે ચાસણી તૈયાર કરી લેશું. કિલો ચણાના લોટ સામે આપણે 400 ગ્રામ ખાંડ અને 250 ગ્રામ ઘીનો ઉપયોગ કરશું. તો આ માપ છે તેને તમે વધારે કે ઓછું પણ કરી શકો છો. અને ઘીનો ઉપયોગ આપણે ઉપરથી કરવાનો છે, તો ઘી તમે વધારે કે ઓછું પણ કરી શકો છો. ખાંડને આપણે કડાઈમાં ઉમેરી દેશું. તેમાં આપણે અડધા કપ જેટલા પાણીનો ઉપયોગ કરશું. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પહેલાં આપણે ખાંડને ઉગાળી લેશું. ખાંડ ઓગળી જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને 2 તારની ચાસણી તૈયાર કરશું. તો ચાસણી આપણે હંમેશા 2 તારની જ તૈયાર કરવાની. તો ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. તેમાં આપણે 1 ચપટી ફૂડ કલરનો ઉપયોગ કરશું. તો તમારે જો ફૂડ કલરનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે ચાસણી આપણી એકદમ પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતની ચાસણી તૈયાર કરી અને પછી તેમાં ચૂરમું ઉમેરવાનું, કારણ કે આપણે ઘીનો ઉપયોગ ઉપરથી કરવાનો છે. તો આપણે જે આ ચૂરમું છે તેને થોડું થોડું કરી અને ઉમેરી દેશું. તો આપણે ચૂરમું ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ કરી અને ત્યાર પછી જ આપણે ઘીને ઉમેરવાનું. તો આપણે આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો ઉપરથી આપણે ઘીને ઉમેરી દેશું. તો જો ઘીનો વધારે ઉપયોગ કરવાનો હોય તો ચાસણી આપણે હંમેશા 2 તારની જ લેવાની. ઘીને ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી અને આપણે ગેસને બંધ કરી દેશું. તેમાં 1 ચમચી આપણે ઇલાયચી પાવડરને ઉમેરશું. તો તેની જગ્યાએ તમે જાયફળનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે લાડુનું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે 5 મિનિટ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરી લેશું. ત્યાર પછી આપણે લાડુ બનાવશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો આપણે મીડિયમ સાઈઝના લાડુ બનાવી અને તૈયાર કરી લેશું. તો તમે જુઓ છો કે આપણે એકદમ પરફેક્ટ એવા લાડુ બનશે. તો જો તમે આ રીતે પરફેક્ટ માપથી બનાવશો તો એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા જ કાઠિયાવાડી લાડુ બની અને તૈયાર થશે. તો એકદમ પરફેક્ટ બનશે. તો મીઠાઈવાળાની દુકાન જેવા જ બનશે. તો વાર તહેવાર અને તમે નાના પ્રસંગમાં જો તમે આ રીતે લાડુ બનાવશો તો તમે બહારની મીઠાઈ ભૂલી જશો. તો બધાને બહુ જ ભાવશે અને દાંત વગરના પણ ખાઈ શકે તેવા એકદમ પોચા રૂ જેવા. તો આપણે આ રીતે બધા જ લાડુ તૈયાર કરી લેશું. તમે જુઓ છો કે આપણા ગુજરાતી કાઠિયાવાડી લાડુ છે તે એકદમ પરફેક્ટ એવા બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો છે ને એકદમ સરસ. અને જો આ લાડુ જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે. તો લાડુ છે તે એકદમ સરસ પોચા અને સોફ્ટ, મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા. તો આપણે લાડુને તોડી અને જોશું. તો તમે જુઓ છો કે લાડુ છે તે એકદમ પરફેક્ટ પોચા અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા. તો આ લાડુ જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે. જો તમને આ લાડુની રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે. તો છે ને એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવા. તો તમે જુઓ છો કે છે ને સરસ એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા જ
તો ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતમાં જો તમે આ રીતે લાડુ બનાવશો તો એકદમ પરફેક્ટ એવા બનશે.